ડભોઈ શહેર તાલુકામાં ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં મહોરમ પર્વની ઉજવણી સંપન્ન થઈ હતી। ડભોઈ શહેરમાં 15 જેટલા વિવિધ વિસ્તારોમાં તાજિયા બેસાડવામાં આવ્યા હતા। ગઈકાલે 10મા ચાંદ નિમિત્તે તાજિયાનું વિસર્જન હોય આ તાજિયા ડભોઈના રાજમાર્ગો પર નીકળ્યા હતા, જ્યાં ડભોઈના ટાવર ચોક ખાતે પહોંચતા જ હિન્દુ મુસ્લિમ ભાઈઓ દ્વારા એકતાના દર્શન થયા હતા। તદુપરાંત ડીવાયએસપી આકાશ પટેલ, પીઆઈ કેજે ઝાલા સહિત અનેક અધિકારીઓ તેમજ ભાજપ કોંગ્રેસના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ચીપવાડ બજાર થઈ કાજીવાડા ખાતે તાજિયા વિસર્જન શાંતિપૂર્વક સંપન્ન થયું હતું। આજ રોજ ડભોઈ શહેર ખાતે શહાદતે ઇમામે હુસૈનની યાદમાં તાજિયા શરીફનું એક જુલુસ કાઢવામાં આવે છે અને તે જુલુસ શહેરના રાજમાર્ગો પર થઈને કાજીવાડા મસ્જિદ પાસે આવીને સમાપ્ત થાય છે। આ એક જુલુસ આતંકવાદની ખિલાફ એક જંગ હતી ઇમામે હુસૈનની, અને તે જંગમાં ઇમામે હુસૈન શહીદ થયા તેમની યાદને તાજી કરવા માટે આ જુલુસ કાઢવામાં આવે છે। જગા જગા લોકો શરબત, સબીલ, દૂધ, કોલ્ડ ડ્રિંક્સની નજરો નિયાદની સબીલો લગાવે છે। નાત જાતના ભેદભાવ વગર દરેક વ્યક્તિને આ જુલુસમાં નિયાઝ ખવડાવવામાં આવે છે। અને ખાસ કરીને આજે જે જુલુસ નીકાળ્યું છે અને એ જુલુસની અંદર હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેક ધર્મના લોકો સાથે સામેલ રહીને બિલકુલ શાંતિપૂર્ણ રીતે આ જુલુસ કાઢવામાં આવ્યું, અને તે જુલુસની અંદર દરેક લોકોનો સાથ સહકાર અમને સારી રીતે મળે છે।